વડોદરા શહેરમાં હરણી પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે। મળતી માહિતી મુજબ દેણા ચોકડી પાસે ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાસિંગનો એક ટ્રક અટકાવવામાં આવ્યો હતો। શંકાના આધારે ટ્રકની તપાસ કરતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। માહિતી મળતા જ હરણી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રકને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે હરણી પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સત્તાવાર વિગતો મળ્યા બાદ સમગ્ર મામલે વધુ માહિતી સામે આવશે। अरे एक सेकंड चालू से મોટી સફળતા મળી છે। તમે જોઈ શકો છો આ જે કન્ટેનર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। દેણા ચોકડી પાસે આ કન્ટેનર છે તે ઝડપી પાડ્યું છે અને આ તમે જોઈ શકો છો તમામ જે દારૂનો જથ્થો છે તે લઈ જવામાં આવતો હતો। કોનો હતો તે પણ હવે હરણી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે તપાસ કરશે। પરંતુ તમે જોઈ શકો છો જે રીતે દારૂ લઈ જવામાં આવતો હતો રેતીની યાર્ડમાં બિયર અને અલગ અલગ જે બ્રાન્ડ દારૂઓ છે તે લઈ જવામાં આવી રહી હતી ત્યારે હરણી પોલીસ સ્ટેશનની ટીમને માહિતી મળતા જ આ ટીમ દ્વારા તમે જોઈ શકો છો દેણા ચોકડી પાસે મોટા પ્રમાણમાં જે દારૂનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો અલગ અલગ જે બોટલો છે તે પકડી પાડવામાં આવી છે, અલગ અલગ જે બિયરો છે તે પકડવામાં આવી છે। ले जाओ ले ले फटाफट चलो।